Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Bhuti Polytechnic, Navsari. Today I will discuss about some short questions for subject Basic Engineering Drawing Part 3. Chapter number 3, રેખાઓ અક્ષરલેખન અને માપલેખન. Question 1, લેટરિંગના પ્રકાર જણાવો. આન્સર, લેટરિંગના પ્રકાર બે છે, ગોથિક અને એકવડી. બંનેની અંદર ઊભા મૂળાક્ષરો અને અંકો તથા ત્રાંસા મૂળાક્ષરો અને અંકો આવશે, જે અહીં દર્શાવેલ છે. ક્વેશ્ચન 2, માપલેખનની યુનિડિરેક્શનલ રીત આકૃતિ સમજાવો. આન્સરમાં અહીં આગળ એક ફિગર દર્શાવેલી છે, જેમાં નીચેનું ડાયમેન્શન 25, જમણી બાજુનું ડાયમેન્શન 25 અને સર્કલનો ડાયામીટર 510 દ્વારા દર્શાવેલો છે. ડાયામીટર દર્શાવવા માટે 5 સિમ્બોલનો યુઝ કરેલો છે. અને યુનિડિરેક્શન રીતમાં ફક્ત માપો નીચેથી વાંચી શકાય એ રીતે લખવામાં આવે છે અને ડાયમેન્શન લાઇનને કટ કરીને વચ્ચે લખવામાં આવે છે, જેથી કરીને ખૂબ જ મોટા ડ્રોઈંગમાં આ રીત વપરાય છે. ક્વેશ્ચન 3, એલાઇન અને યુનિડિરેક્શનલ પદ્ધતિ વચ્ચેનો તફાવત આકૃતિ વર્ણવો. આન્સરમાં અહીં આગળ બે ફિગર દર્શાવેલી છે. ડાબી બાજુની ફિગરમાં એલાઇન સિસ્ટમ દર્શાવી છે અને જમણી બાજુની ફિગરમાં યુનિડિરેક્શન સિસ્ટમ દર્શાવી છે. એલાઇન સિસ્ટમમાં માપ નીચેથી અથવા જમણી બાજુએથી વાંચી શકાય છે, જ્યારે યુનિડિરેક્શન પદ્ધતિમાં માપ ફક્ત નીચેથી વાંચી શકાય છે અને માપરેખાની વચ્ચે લખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 4, ડેશ લાઇન, સેન્ટર લાઇન, કટિંગ પ્લેન લાઇન અને કન્ટિન્યુઅસ થીક લાઇન દોરો. આન્સરમાં આ ચારે ચાર પ્રકારની લાઇન દર્શાવી છે. ડેશ લાઇનમાં નાની નાની ત્રુટક રેખાઓ દર્શાવી છે. સેન્ટર લાઇનમાં લાંબી રેખા, નાની ડેશ, લાંબી રેખા, નાની ડેશ, લાંબી રેખા એ રીતે દર્શાવી છે. કટિંગ પ્લેન લાઇનમાં સેન્ટર લાઇન દર્શાવેલી છે, પરંતુ સેન્ટર લાઇનના આગળના અને પાછળના બે છેડાને ડાર્ક કરતા એ કટિંગ પ્લેન લાઇન બની જશે. કન્ટિન્યુઅસ થીક લાઇન તો સિમ્પલી એક લાઇન ડ્રો કરી છે એને 2 થી 3 વખત ડાર્ક કરી દેતા કન્ટિન્યુઅસ થીક લાઇન કહેવાશે. ક્વેશ્ચન 5, શૃંખલા એટલે કે ચેન માપલેખન આકૃતિ સમજાવો. આન્સરમાં અહીં આગળ એક ફિગર દર્શાવેલી છે, જેની અંદર જુદા જુદા ડાયમેન્શન્સ દર્શાવવામાં આવ્યા છે. હવે આ દરેક ડાયમેન્શનને સીધી રેખામાં એટલે કે એક જ લીટી પર દર્શાવવામાં આવે તો આ માપલેખનને શૃંખલા માપલેખન કહેવાશે. ક્વેશ્ચન નંબર 6, સમાંતર પેરેલલ માપલેખન સમજાવો. આન્સરમાં અહીં આગળ એક ફિગર દર્શાવી છે, જેમાં જમણી બાજુના ખૂણાથી 3 સેન્ટરના અલગ અલગ ડિસ્ટન્સ દર્શાવવામાં આવ્યા છે, જે એકબીજાને પેરેલલી એટલે કે સમાંતર દર્શાવવામાં આવ્યા છે. આ પ્રકારની સિસ્ટમને સમાંતર માપલેખન કહેવાશે. ક્વેશ્ચન 7, વર્તુળના કદ પ્રમાણે વર્તુળના માપો આપવાની રીત આકૃતિ જણાવો. અહીં આગળ આન્સરમાં 4 ફિગર દર્શાવેલી છે. જો નાનું વર્તુળ હોય તો એનું ડાયમેન્શન આપવા માટે પહેલી રીત વપરાશે. જો થોડું મોટું ડાયમેન્શન હશે તો આકૃતિ બીમાં દર્શાવેલી રીત વપરાશે. જો એના કરતાં થોડું મોટું ડાયમેન્શન હશે તો આકૃતિ સીમાં દર્શાવેલી રીત વપરાશે. અને જો ઘણું મોટું ડાયમેન્શન હોય, જેથી આપણે વચ્ચે ડાયમેન્શન લખી શકીએ, તો એના માટે ડીમાં દર્શાવેલી રીત વપરાશે. ક્વેશ્ચન નંબર 8, રેખાના પ્રકારો તેના ઉપયોગો સાથે જણાવો. આન્સર, રેખાના પ્રકારો ઘણા બધા છે, જેવા કે કન્ટિન્યુઅસ થીન લાઇન, કન્ટિન્યુઅસ થીક લાઇન, શોર્ટ ડેશ્ડ મીડિયમ, લોંગ ચેન થીન લાઇન, લોંગ ચેન થીક લાઇન, લોંગ ચેન વિથ થીક એન્ડ્સ, કન્ટિન્યુઅસ થીન વેવી અને કન્ટિન્યુઅસ થીન વિથ ઝિગઝેગ. અહીં આગળ આ 8 પ્રકારની લાઇનના દેખાવ
થર્ડ કોલમની અંદર દર્શાવેલ છે અને ફોર્થ કોલમમાં એના ઉપયોગો દર્શાવેલ છે. જેમ કે કન્ટિન્યુઅસ થિન લાઇન, તો ડાયમેન્શન લાઇન, લીડર લાઇન, એક્સટેન્શન લાઇન, સેક્શન લાઇન વગેરે ડ્રો કરવા માટે વપરાય છે. કન્ટિન્યુઅસ થીક લાઇન, તો તેનો ઉપયોગ પ્રોફાઇલની બહારની લાઇન ડ્રો કરવા માટે વપરાય છે. શોર્ટ ડેસ્ડ મીડિયમ લાઇન, જેને આપણે હિડન લાઇન પણ કહી શકીએ અથવા ડોટેડ લાઇન પણ કહી શકીએ, જે ફિગરની અંદર કોઈ હિડન પાર્ટ હોય તો એ દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. ફોર્થ, લોંગ ચેન થિન લાઇન. લોંગ ચેન થિન લાઇનને સેન્ટર લાઇન પણ કહી શકાય, એટલે કે સેન્ટર લાઇન, લોકસ લાઇન, પીચ સર્કલ દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. લોંગ ચેન વિથ થીક લાઇન, એટલે કે ફક્ત સેન્ટર લાઇન જ ડ્રો કરવાની હોય છે, એને ફરીથી ડાર્ક કરી દેવાની હોય છે, તો એને આપણે લોંગ ચેન થીક લાઇન તરીકે ઓળખીશું. સપાટી પર આપેલ વધારાની ટ્રીટમેન્ટ દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. લોંગ ચેન વિથ થીક એન્ડ્સ, એટલે સિમ્પલી સેન્ટર લાઇન ડ્રો કરવામાં આવે છે, એના આગળના અને પાછળના બે છેડાને ડાર્ક કરી દેવામાં આવે છે. તો આગળના અને પાછળના બે છેડા ડાર્ક કરી દેતા એ લોંગ ચેન વિથ થીક એન્ડ્સ લાઇન બને છે, જેનો ઉપયોગ કટિંગ પ્લેન દર્શાવવા માટે થાય છે. કોઈપણ ઓબ્જેક્ટને જે જગ્યાએથી કાપવાનો હોય તે જગ્યા દર્શાવવા માટે આ લાઇનનો ઉપયોગ થાય છે. કન્ટિન્યુઅસ થિન વેવી લાઇન, એટલે વેવના ફોર્મમાં દર્શાવવામાં આવે છે, તેનો ઉપયોગ અનિયમિત બાઉન્ડ્રી દર્શાવવા માટે થાય છે. અને લાસ્ટ, કન્ટિન્યુઅસ વિથ ઝિગઝેગ. કન્ટિન્યુઅસ થિન વિથ ઝિગઝેગ, તો ઝિગઝેગ લાઇનનો ઉપયોગ લોંગ બ્રેક લાઇન દર્શાવવા માટે થાય છે. કોઈ ઓબ્જેક્ટ થ્રુ આઉટ લાંબો હોય અને એટલી લંબાઈ શીટમાં દર્શાવી શકાતી ન હોય તો વચ્ચેથી બ્રેક કરીને એને કન્ટિન્યુઅસ થિન વિથ ઝિગઝેગ લાઇનથી દર્શાવાશે.